ઝી 24 કલાકના ચૂંટણીલક્ષી કાર્યક્રમ વોટરના ઘરે રિપોર્ટરમાં આપનું સ્વાગત છે અને આજે અમે રાજકોટના પંચાયત ચોક વિસ્તારમાં પહોંચ્યા છીએ કે જ્યાં આ વિસ્તારમાં ધાનાણી પરિવાર છેલ્લા ઘણા સમયથી રહે છે ત્યારે આ પરિવારનું લોકસભા ચૂંટણીને લઈને શું માનવું છે તે આપણે જાણીએ। લોકસભાની ચૂંટણી અંતર્ગત અમારી ટીમ આજે આ ધાલાણી પરિવારના ઘરે પહોંચી છે અને તમામ પરિવારના જે સભ્યો અત્યારે એકત્ર થયા છે આ પરિવારનું લોકસભાની ચૂંટણીને લઈને શું માનવું છે તે આપણે જાણીએ। આપને પૂછવા માંગીશ કે લોકસભાની ચૂંટણી નજીક આવી છે, શું માનવું છે આ ચૂંટણીને લઈને આપનું? ચૂંટણીના હિસાબે જે નરેન્દ્રભાઈ મોદીની 5 વર્ષની જે કારકિર્દી છે એ લોકોને વિકાસ માટે બહુ સારી કામગીરી કરી છે। જે પુલવામા હુમલો થયો દેશમાં એની અંદર જેણે એક્શન લીધા છે વર્લ્ડ લેવલે નરેન્દ્રભાઈની નામનાને સારી પ્રસિદ્ધિ છે। આના માટે હજી સારામાં સારું પાકિસ્તાનને પાઠ ભણાવો જોઈએ એવા પગલાં લેવાય એવી અમારી અપેક્ષા છે અને 5 વર્ષ નરેન્દ્રભાઈ ચૂંટાઈને આવે તો દેશ જે અત્યારે આગળ છે એનાથી ઉત્તરોત્તર પ્રગતિ કરે। આપને પૂછવા માંગીશ, આપ શું કહેશો કે ચૂંટણી નજીક આવી રહી છે, આપનું શું માનવું છે? જો અત્યારે જે નરેન્દ્રભાઈની યોજનાની છે પાણીની યોજના, સૌની યોજના, તો એ પ્રમાણે અત્યારે જેવી રીતે પાણી આપે છે અમારા આજી ડેમમાં એવી રીતે જો આવતા 5 વર્ષમાં આપે ને પાણી તો અમારે પાણીનો રાજકોટવાસીનો ઘણો ઓછો થઈ જાય એમ। તમે શું કહેશો? નરેન્દ્ર મોદી તે ખૂબ જ સારા નેતા છે। તેને છે ને આરોગ્ય ક્ષેત્રે ખૂબ સારી એવી પ્રગતિ કરી છે। જે આવક મર્યાદા 3 લાખ હતી તેના કરતાં તેને 5 લાખ કરી છે વધારીને, અને હજુ પણ તે જો 5 વર્ષ આવશે તો દેશનો ખૂબ જ સારામાં સારો વિકાસ થાય તેવી અપેક્ષા રાખીએ છીએ। તાજેતરમાં જે 4 રાજ્યોના ચૂંટણીના પરિણામ કોંગ્રેસ તરફી આવ્યા, ક્યાંક આ ચૂંટણીમાં કોંગ્રેસ પણ મેદાને હોય એવું લાગી રહ્યું છે, શું કહેશો? અત્યારે વાતાવરણ એવું છે, પણ દર વર્ષે નરેન્દ્ર મોદી જ્યારે ચૂંટણી લડે છે ત્યારે વાતાવરણ એના વિરુદ્ધમાં જ હોય છે, પણ જ્યારે મતપેટીઓ ખુલે છે ત્યારે એ વાતાવરણ નરેન્દ્રભાઈના પક્ષમાં પલટાઈ જાય છે। અને દેશને જો ખરેખર વિકાસ જોતો હોય, કરવો હોય તો નરેન્દ્ર મોદીને હજી પણ 10 વર્ષ સુધી છે એ ભારતમાં વડાપ્રધાન તરીકે આવવું એ ખૂબ જ જરૂરી છે। તમે શું કહેશો કે રાજકોટને જે એરપોર્ટ ઇન્ટરનેશનલ મળ્યું, એમ્સ મળી, આપ શું કહેશો? જે રીતે ભાજપ સરકારને નરેન્દ્રભાઈ મોદીના રાજમાં કામ ચાલે છે એ રીતે જો હજી ભવિષ્યમાં પણ 5 વર્ષ મોદી આવ્યા તો ચોક્કસને માટે જેમ એરપોર્ટ મળ્યું છે તેમ રેલવે પણ અદ્યતન સુવિધા સાથે સજ્જ થઈ જશે આપણું। અને જેમ રવિ સાહેબે કીધું એમ 5 વર્ષની પણ મારી પણ અપેક્ષા એવી છે કે 10 વર્ષ સુધી નરેન્દ્રભાઈ મોદી જ દેશના વિકાસ માટે સફળ માણસ છે એમ। આપના પ્રિય નેતા કોણ છે? કારણ કે રાહુલ ગાંધી પણ છેલ્લા ઘણા સમયથી મેદાને આવ્યા છે અને તેની પણ લોકચાહના અત્યારે વધી રહી છે, તો આપના પ્રિય નેતા કોણ છે અને શા માટે? અમારા પ્રિય નેતા નરેન્દ્ર મોદી છે। નરેન્દ્ર મોદીએ આપણે ગરીબ લોકો માટે ગેસના સિલિન્ડર તથા જે ખેડૂતોને 6-6 હજાર રૂપિયા વાર્ષિક નાના ખેડૂતોને જે લાભ આપ્યો તે ખેડૂતોને બહુ લાભદાયક છે। અને 1 વર્ષ માટે ખેડૂતોને, જે લોકો કહે છે કે ખેડૂતોને 6000માં શું થાય, પણ 6000માં શું થાય એ જો જાણે તો આખા વર્ષની રસોઈ થઈ જાય। 2 મહિને 1 બાટલો જોઈએ, 500 રૂપિયાનો 1 બાટલો, 6000 રૂપિયા એટલે 12 મહિના। 12 મહિનામાં બધાને સારામાં સારી રીતે જીવી શકે ગરીબ માણસો, એ નરેન્દ્ર મોદીએ કામ કર્યું છે અને આવતા 5 વર્ષ માટે હજી નરેન્દ્ર મોદી આવે એવી અમારી શુભકામના। તો આ ધાનાણી પરિવાર, તેઓનું કહેવું છે કે ભાજપ સરકાર દ્વારા ઘણા વિકાસના કામો કરવામાં આવ્યા છે અને આવનારા 5 વર્ષ પણ તેઓ ભાજપ સરકારને જોવા ઈચ્છી રહી છે। જે રીતે રાજકોટમાં પણ ઘણા વિકાસના કામો થયા છે, એમ્સ મળી છે, ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ મળ્યું છે, તો રાજકોટવાસીઓનો એક જ આ પરિવારનો સૂર જોવા મળી રહ્યો છે કે આવનારા 5 વર્ષ તેઓ ભાજપ સરકારને જોવા ઈચ્છી રહી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે સત્યમ મનસોરા, ઝી મીડિયા, રાજકોટ।